ચેપ્ટર નંબર 21 સંબંધ આકૃતિ શ્રેણી. હવે આ શ્રેણીમાં આપણે જુઓ, પહેલા એક પ્રશ્ન આકૃતિ આપેલી છે, એના ઉત્તરમાં 4 બીજી આકૃતિ આપેલી છે. તો પહેલાં શું જોવાનું કે અહીંયા એક ત્રિકોણ આપેલો છે આવી રીતે, બરાબર. એમાં ત્રિકોણમાં આવી રીતે ટપકું આપેલું છે. પછી જો એ ત્રિકોણ છે એ આવી રીતે એન્ટી ક્લોકમાં નીચે તરફ આવ્યો છે આ રીતે, એટલે ટપકું ક્યાં આવ્યું છે? બીજી આકૃતિ જુઓ, એમાં ટપકું આવી રીતે આપેલું છે, બરોબર. તો ત્રીજી વખતે જે છે એ ટપકું ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે. મતલબ કે આ ત્રિકોણ છે એમાં આ સાઈડ છે, પછી આ સાઈડ ફરે છે, પછી પાયો આ બાજુ આવે છે. હવે પાયો કઈ બાજુ આવશે? તો કે હવે પાયો છે એ ઓપ્શન બી. જો આ પાયો કઈ તરફ આવ્યો છે? આ તરફ આવેલો છે. એટલે ઓપ્શન બી છે એ આનો સાચો ઉત્તર થશે, ઓપ્શન બી. આ જે પ્રશ્ન આપેલો છે એમાં જો પહેલા ચતુષ્કોણ આપેલો છે, પહેલા આવો ચતુષ્કોણ આપેલો છે. અહીંયા એક 0 મૂકેલો છે. આકૃતિ નાની છે તો કદાચ તમને ન દેખાતી હોય. પછી એના બદલામાં આવો ચોરસ આપેલો છે. એ ચોરસમાં અહીંયા 2 શૂન્ય આપેલી છે. એવી જ રીતે ત્રીજી આકૃતિમાં આવો ચતુષ્કોણ આપેલો છે અને એમાં અહીંયા 3 શૂન્ય આપેલી છે, 1 2 અને 3. તો હવે આપણે 4 શૂન્ય વાળો ચોરસ મેળવવો પડે. પણ અહીંયા આ બાજુ છે, આ ચતુષ્કોણમાં આ ખૂણા ઉપર છે. તો હવે કયા ખૂણા ઉપર આવશે? તો કે આ ખૂણા ઉપર 4 શૂન્ય આવતી હોય એવો કયો છે? તો કે એવો ઓપ્શન સી છે. જો અહીંયા પ્રશ્ન આકૃતિમાં 4 આકૃતિ આપેલી છે, એમાં 3 આપેલી છે, ચોથી આપણે આમાંથી શોધવાની. જો પહેલાં અહીંયા ચોરસ છે, એ ચોરસ અહીંયા આવ્યો, પછી આ ખૂણે આવ્યો. તો હવે ચોરસ ક્યાં ખૂણે આવવો જોઈએ? આ ખૂણા ઉપર આવવો જોઈએ. એવો ક્યાં છે? તો કે આ જગ્યા ઉપર. એટલે આનો ઓપ્શન એ છે, એ ઉત્તર આકૃતિમાંથી સિલેક્ટ થાય. હવે અહીંયા ત્રિકોણ આપેલો છે, અહીંયા ચોરસ આપેલો છે, અહીંયા પંચકોણ આપેલો છે. તો હવે ઓપ્શન ડી ષષ્ઠકોણ આવે. હવે આમાં જુઓ, આકૃતિ નાની છે તો થોડીક તકલીફ પડશે, પણ જુઓ પહેલાં આની અંદર શું આપેલું છે? વર્તુળ. પછી એની અંદર પંચકોણ આપેલો છે, એની પહેલાં આવું વર્તુળ આપેલું છે, પછી એની અંદર પંચકોણ આપેલો છે આવી રીતે. પછી એની અંદર ચોરસ આપેલો છે અને એની અંદર ત્રિકોણ આપેલો છે. હવે આવું આપેલું છે. તો અહીંયા તમે જુઓ, આ બીજી આકૃતિ, જે આ આકૃતિ છે ત્યાં જુઓ, એમાં વર્તુળ ઉપર છે એ ક્યાં આવી જાય છે? અંદર આવી જાય છે. તો આની અંદર જોવાનું કે આની ઉપર કયો છે? ચોરસ. તો એ ચોરસ કેની અંદર આવી જાય છે? એ ચોરસ આમાં જો બારીકાઈથી જોશો ને તો ચોરસ છે ને
એ ઓપ્શન એમાં આપેલો છે. ઓપ્શન એની અંદર ચોરસ આપેલો છે. જો અહીંયા આ ચોરસ છે, તો ઓપ્શન એ છે એ સિલેક્ટ થાય. જો અહીંયા આકૃતિ આપેલી છે, એમાં બારીકાઈથી જોજો. એક ચોરસ છે, એની અંદર ચતુષ્કોણ આપેલો, એમાં એક અહીંયા શૂન્ય છે, અહીંયા શૂન્ય છે, પછી આ ખૂણા ઉપર શૂન્ય છે, પછી આ ખૂણા ઉપર શૂન્ય છે, પછી આ ખૂણા ઉપર શૂન્ય છે અને આ ઉપર છે. તો હવે ક્યાં આવશે? તો કે આ ખૂણા ઉપરની શૂન્ય આવે એવી ક્યાં છે આ ખૂણા ઉપરની? તો કે ઓપ્શન એમાં આપેલી છે. તો આની અંદર ઉત્તર આકૃતિમાંથી આપણે ઓપ્શન એ સિલેક્ટ કરવો પડે. જુઓ, આમાં ચારેય મીંડા, ચારેય શૂન્ય છે એ ખાલી આ ટાઈપની કોરી છે. પછી એક શૂન્ય ઘાટી કરી છે, પછી બે શૂન્ય ઘાટી કરી છે. તો હવે 3 શૂન્ય ઘાટી કરેલી હોય એવો ઓપ્શન કયો આવશે? તો કે 3 શૂન્ય ઘાટી કરેલી હોય આ સાઈડમાં 1, 2 અને 3, તો એવો ઓપ્શન ડી છે એ સિલેક્ટ થશે. ત્યાર પછી તમે આની અંદર જુઓ કે એકદમ ઝીણી આકૃતિ છે એટલે દેખાશે નહીં તમને, પણ અહીંયા ટકાવારીનું નિશાન આ જગ્યાએ આપેલું છે. આવી રીતે આમ ચોકડી આપેલી છે, એમાં આ તરફ ટકાવારીનું નિશાન છે. બીજી આકૃતિમાં એ ટકાવારીનું નિશાન છે ને એ અહીંયા આવી જાય છે. બીજી આકૃતિની અંદર આ જગ્યાએ આવે છે, એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, અવળી ઘડિયાળની દિશામાં. ત્રીજી આકૃતિ જે છે એમાં એ ટકાવારીનું નિશાન આ જગ્યા ઉપર આવી જાય છે. તો ચોથી વખતે જે આવતું હોય એ ટકાવારીનું નિશાન ક્યાં આવવું જોઈએ? આ જગ્યા ઉપર આવવું જોઈએ ને, આ જગ્યા ઉપર. તો એવો જે ઓપ્શન બતાવે છે એ ઓપ્શન બીની અંદર ટકાવારી આ જગ્યા ઉપર આપેલી છે. હવે આ આકૃતિ જુઓ, અહીંયા આ બાજુ કાપો છે, પછી 2 કાપા લીધા, ત્રીજામાં અહીંયા લીધો, તો ચોથામાં હવે ક્યાં લેવો પડે? 1 મૂકીને આ જગ્યાએ આવી ઘાટી કરવી પડે. તો એવો ઓપ્શન કયો છે? સી. હવે આ પ્રશ્ન આકૃતિ ધ્યાનથી જુઓ. અહીંયા એક બાજુ એરો બતાવેલો છે, અહીંયા 2 બાજુ, અહીંયા 3 બાજુ. તો હવે ચોથામાં અહીંયા એરો બતાવેલો હોય એવી આ છે ઓપ્શન સી. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, અહીંયા ત્રિકોણની માથે 3 પીછા મૂકેલા છે, ત્રિકોણ પછી ચતુષ્કોણ છે તો 4 પીછા મૂકેલા, પછી પંચકોણ છે એની માથે 5 પીછા મૂકેલા છે. તો હવે એના પછી શું આવે? ષષ્ઠકોણ, એટલે કે 6 કોણને માથે 6 પીછા એવો ઓપ્શન છે એ બી આવે છે. હવે આ આકૃતિ નાની છે તો ચોપડીમાં બરાબર જોજો. અહીંયા 1 શૂન્ય છે, અહીંયા આવી રીતે 2 શૂન્ય કરેલા છે, અહીંયા આવી રીતે 3 લેયર બનાવેલી છે. તો હવે પછીની કેટલી લેયર આવે? તો કે 4. તો 4 લેયર આવતો હોય એવો ઓપ્શન ડી છે. હવે આ આકૃતિને તમે ધ્યાનથી જુઓ. જો અહીંયા 1 0 મૂકેલો છે, પછી આ દિશામાં અહીંયા 2 જગ્યાએ 0 મૂકેલા છે, પછી એની એ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ દિશામાં 3 જગ્યાએ 0 મૂકેલા.
હવે એક ખાનું મૂકી અને આ જગ્યાએ આપણે 0 દર્શાવવો પડે. તો એવો ઓપ્શન બી છે એની અંદર આપેલો છે, એટલે આમાં ઓપ્શન બી છે એ આપણે સિલેક્ટ કરવાનો થાય. ત્યાર પછીની આકૃતિમાં તમે જોશો કે અહીંયા એક કાળો ભાગ આપેલો છે, પછી 2 ભાગ આપેલા છે, પછી 3 ભાગ આપેલા. તો હવે 4 ભાગ કરવા હોય તો અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો અહીંયા 4 ભાગ આવે છે. એટલે ઓપ્શન એ છે એ જવાબ આપણો સાચો પડે છે. ત્યાર પછીની આકૃતિ છે એમાં તમે જુઓ આ જગ્યાએ કાળું ટપકું છે, પછી એક ખાંચો મૂકીને આ જગ્યાએ કાળું ટપકું છે, પછી એક ખાંચો મૂકીને આ જગ્યાએ કાળું ટપકું છે. તો હવે ચોથું જે કાળું ટપકું આવે છે એ હવે ક્યાં આવશે? તો કે આ જગ્યા ઉપર આવશે. એવા ક્યાં ક્યાં ઓપ્શન આપેલા છે? તો કે એ અને બી. પણ બીમાં તમે જો એમાંય નથી આપેલો, બીમાં આ જગ્યા ઉપર ટપકું આપેલું છે, એટલે ઓપ્શન બી છે એ આમાંથી સાચો ઓપ્શન થશે. જુઓ આ પહેલી આકૃતિ છે એમાં બધી બાજુ આવા ઘાટા ટપકા 3-3 છે. બીજી આકૃતિમાં જો બેમાં 2 છે, પછી 1-1 છે. તો હવે ઓપ્શન બી કોરી આકૃતિ બી છે એ સિલેક્ટ થશે. આ આકૃતિમાં તમે ધ્યાનથી જોશો તો અહીંયા ખરેખર પેલી જે આકૃતિ જે છે એની અંદર 2 ટપકા આપેલા છે અને માથે 1 ટપકું આપેલું છે. પછી આવી રીતે 3 આપેલા છે, પછી 2 આપેલા છે અને પછી 1 આપેલું છે. એટલે 2 છે, પછી 3 છે, પછી 4 છે અને પછી 5 ટપકા આપેલા હોય. પણ આમાં તમે ત્રિકોણ જોશો તો આ ત્રિકોણ જ ઊભો આવે છે. જો આ બધા ઊભા ત્રિકોણ છે આ ટાઈપના, તો ઓપ્શન સી છે ને એ આમાંથી સિલેક્ટ થશે. આ ઉપરની આકૃતિ જુઓ તો જે પહેલી આકૃતિ છે એમાં એક જ મીંડું મૂકેલું છે, અહીંયા 2 ટપકા છે, અહીંયા 3 ટપકા છે. તો હવે કેટલા ટપકા આવશે? 4. તો એવો ઓપ્શન એ છે એની અંદર 4 ટપકા આવે છે. હવે જુઓ અહીંયા વર્તુળની આકૃતિ બધામાં આપેલી છે. પહેલામાં આવી રીતે રો કરેલી છે, પછી ક્લોકવાઇઝ આવી રીતે ફેરવેલી છે કોર્નર ઉપર. પછી જુઓ આ પાછી ઊભી રો થઈ ચોકડી ટાઈપની, બરાબર. તો હવે આમાંથી કઈ ટાઈપની આવશે? તો આ ડી ટાઈપની જે છે એ રો આવશે. ત્યાર પછીની આ જે આકૃતિ છે એમાં તમે જોશો તો અહીંયા 2 તીર છે ને આ જગ્યા ઉપર ભેગા થયા છે આવી રીતે. આને તમે જોશો તો એ આ તીર જે છે આ કોર્નર ઉપર, એમાં આ જગ્યાએ આવી રીતે આ ખૂણા ઉપર ભેગા થયા છે, આ ખૂણા ઉપર. ત્યાર પછીની ત્રીજી આકૃતિ જુઓ તો પેલી આકૃતિ જેવી છે, પણ એમાં ઉપરના 2 છે એ ફરી ગયા છે, નીચે આવી ગયા છે આ રીતે. આ અંદરની તરફ ભેગા થયા છે, એક આ અને એક આ. તો હવે ચોથી આકૃતિ એમાંથી કઈ સિલેક્ટ થઈ શકે? ઓપ્શન નંબર બી સિલેક્ટ થઈ શકે, કારણ કે ચારેય ખૂણા તરફ આ તીર જતા હોવા જોઈએ અને આ 2 તીર આ બાજુ ભેગા થાય છે એ આ તરફ ભેગા થતા હોવા જોઈએ. એટલે ઓપ્શન બી છે એ સિલેક્ટ થશે. આ આકૃતિમાં તમે જુઓ બારીકાઈથી
આ અંદરની તરફ આ એક તીર આવેલું છે, આ પછી અહીંયા 2 તીર અંદરની તરફ આવેલા છે, પછી અહીંયા 3 તીર અંદરની તરફ આવેલા છે. જો 1, 2 અને 3. તો હવે પછીની આકૃતિમાં કેટલા તીર આવેલા હોવા જોઈએ? તો કે 4 તીર. એવા શેમાં આપેલો છે? ઓપ્શન એમાં આપેલું છે. હવે આ જે આકૃતિ આપેલી છે એમાં પહેલી આકૃતિમાં 4 તીર છે ને આ તરફ જાય છે, બીજી આકૃતિમાં 4 તીર છે ને ઉપર તરફ જાય છે, ત્રીજી આકૃતિ જે છે એમાં 4 તીર છે ને આ તરફ જાય છે. હવે ચોથી આકૃતિમાં કઈ બાજુ આવવા જોઈએ? નીચે બાજુ આવવા જોઈએ. તો ઓપ્શન એ છે ને એ આમાંથી સિલેક્ટ થશે. હવે જુઓ, પહેલી આકૃતિમાં 2 ખૂણા આપેલા છે, બીજી આકૃતિ તમે જુઓ તો એમાં આ એક આમ અને એક આમ આપેલું છે. આ ત્રીજી આકૃતિ જુઓ તો એમાં એક આવી રીતે આપેલું છે ને એક આવી રીતે આપેલું છે. તો હવે ચોથી આકૃતિમાં કેટલું આવે? 2 કોર્નર વધારવી પડે. આવી આકૃતિ કઈ છે? બી. જુઓ, આ પહેલી આકૃતિ છે એમાં આવી રીતે એરો આપેલો છે, બીજી આકૃતિ છે એમાં એક એરો આમ આપેલો છે, એક એરો નીચે તરફ આપેલો છે, ત્રીજી આકૃતિ આપેલી છે એમાં એક એરો આમ આપેલો છે, એક નીચે તરફ આપેલો છે અને એક આમ આપેલો છે. તો હવે ચોથી આકૃતિ કઈ ટાઈપની હોવી જોઈએ? કે એક તો પહેલાં આમ આપેલો હોવો જોઈએ, પછી નીચે આમ આપેલો હોવો જોઈએ, પછી આમ આપેલો હોવો જોઈએ અને પછી આમ આપેલો હોવો જોઈએ. તો એ ટાઈપની આકૃતિ છે ને, આ સી છે ને, એ બારીકાઈથી જોજો, આમાં આ ટાઈપની આકૃતિ છે. એટલે સી ઓપ્શન છે એ આપણો સાચો ઓપ્શન આવશે. હવે જુઓ, આની અંદર શું આપેલું છે? જો પહેલા એક આવો ચતુષ્કોણ આપેલો છે, પહેલા 4 ચતુષ્કોણ દોરી લઈએ. એમાં પહેલા 2 ભાગ કર્યા છે, પછી આવી રીતે બીજા 2 ભાગ કર્યા છે, પછી આવી રીતે 3 ભાગ કર્યા છે. તો હવે ચોથો ભાગ ક્યાં પડે? આ રીતે પડવો જોઈએ. એવો જે ઓપ્શન આપેલો છે એ ઓપ્શન ડી છે. હવે આને બારીકાઈથી જોજો. આ દોરવું મારે માટે બહુ શક્ય નથી, પણ એક ચોરસ આપેલો છે, અહીંયા માથે એક ત્રિકોણ આપેલો છે, અહીંયા 2 ત્રિકોણ આપેલા છે, અહીંયા 3 ત્રિકોણ આપેલા છે. હવે 4 ત્રિકોણ આવતા હોય એવો ઓપ્શન બી છે કે જેને 4 બાજુ ત્રિકોણ આવેલા છે. અને આ જે લાસ્ટ ફિગર છે, જો અહીંયા 1 ટપકું છે, અહીંયા 2 ટપકા છે, અહીંયા 3 ટપકા છે. હવે 4 ટપકા આવતા હોય એવો ઓપ્શન સી છે, જે તમારી બુકની અંદર બારીકાઈથી જોશો તો બતાવેલો છે. આ પ્રમાણે આપણું આ પ્રકરણ છે એ અહીંયા પૂરું થાય છે.